નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ. સોમવારે આપણે એક નવું યુનિટ શરૂ કર્યું હતું, એની આપણે ચર્ચા કરી હતી. આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ. બીજું સત્ર આપણું શરૂ થઈ ગયું છે અને એના નવા યુનિટનો આપણે એક લેક્ચર પણ સોમવારે લીધો. આજે આપણે મંગળવારે અર્થશાસ્ત્ર ધોરણ 11 જ્યાંથી અટકા છીએ ત્યાંથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એ શરૂ કરીએ. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, ત્યાં આપણે અટકા ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. 9.3 રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવક કેવી રીતના ચક્રાકાર સ્વરૂપે એટલે કે ગોળાકાર સ્વરૂપે એ પ્રવાહ છે એ ચાલતો હોય તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો શરૂ કરીએ કે સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. યાદ રાખજો, વિકલ્પમાં આપણને પૂછી શકાય. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો કે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલું છે એ અલિપ્ત અર્થતંત્ર એટલે કે ક્લોઝડ ઇકોનોમી, અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર એટલે કે ઓપન ઇકોનોમી. ફરીવાર, સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકારો પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે એ અલિપ્ત અર્થતંત્ર છે, જેને અંગ્રેજીમાં ક્લોઝડ ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે. બીજું છે એને ખુલ્લું અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે. આમ અલિપ્ત અર્થતંત્ર એવું અર્થતંત્ર છે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો પણ હોતા નથી. દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની નિકાસ થતી નથી અને અન્ય દેશોમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ થતી નથી. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે. બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં જ મેળવીશું. આમ ઉત્પાદન, આવક, ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને બે વિશાળ શબ્દોમાં વહેંચીએ છીએ: ધંધાદારી પેઢીઓ અને સાધનોના માલિકો. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. સાધનોનો ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ, નફા રૂપે, વળતર રૂપે ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ જાય છે. જો ફરીવાર આ પેરેગ્રાફ જોઈએ, એની ઉપરથી આકૃતિ ઘણીવાર આવડી આ ચક્રાકાર સ્વરૂપની જે આકૃતિ છે એ આકૃતિ છે એ પૂછવામાં આવે છે. પેઢીઓ અને સાધનના માલિકો
પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ, નફા રૂપે, વળતર રૂપે ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે એમ કહી શકાય. આપણને આકૃતિ આપવામાં આવી છે. ચક્રાકાર પ્રવાહ જે રીતે ચાલે છે એ ચક્રાકાર પ્રવાહની આકૃતિ એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે અહીંયા જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ શક્તિ છે. આના દ્વારા તૈયાર વસ્તુઓ અને સેવાઓ છે એ બને છે. કોના તરફથી? તો કે સાધન માલિકો એટલે કે કુટુંબો છે એ કરે છે. જમીન, મૂડી, શ્રમ એની બદલે શું? તો કે ભાઈ ભાડું, વ્યાજ, વેતન અને નફો મળે છે. આવું બધું રોકાણ કરો એની માટે તો કે ભાઈ ભાડા સ્વરૂપે, વ્યાજ સ્વરૂપે, વેતન સ્વરૂપે તો આ બધું આપણને વળતર મળે, જેને આપણે આવક તરીકે ઓળખી શકીએ. અને આવક થાય જેનાથી આપણે અલગ અલગ ખર્ચાઓ અને ચૂકવણીઓ છે એ કરી શકીએ. આમ ઉત્પાદિત એકમોથી લઈને ઉત્પાદિત એકમો છે એ જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ આ બધાનો ઉપયોગ કરીને આપણે એમાંથી ભાડું, વ્યાજ, વેતન અને નફો મેળવી શકીએ, જેને આપણે વળતર તરીકે ઓળખીએ. આવા વળતરને આવક તરીકે ઓળખાય અને આવી આવક છે એ ખર્ચ અને ચૂકવણીઓ કરવા માટે ઉપયોગી બનતી હોય છે એમ કહી શકાય. તો આવી રીતના આ ચક્રાકાર પ્રવાહ એટલે કે ગોળ આકાર જે ફરે છે એને આપણે ચક્રાકાર પ્રવાહ તરીકે ઓળખી શકીએ. તો આવો ચક્રાકાર પ્રવાહ છે એ સતત આવી રીતના ચાલતો હોય છે. તો આવા ચક્રાકાર પ્રવાહને આપણે આકૃતિ દ્વારા દર્શાવી શકાય. અને અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહની આકૃતિ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ જોઈએ તો પેઢી આ સાધનોની મદદથી જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. આમ વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુઓ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. તેથી નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પાછો પેઢીઓ તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. કુટુંબોને ચૂકવણી કરે છે પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આ નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય. પહેલું ઉત્પાદન, બીજું આવક અને ત્રીજું ખર્ચ. પેઢી આ સાધનોની મદદથી જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે. સૌપ્રથમ આપણે જે ઉપર ચક્રાકાર આકૃતિ જોઈ એ જની સમજૂતી ફરીવાર આપેલ છે કે પેઢી છે એ ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરે, બજારમાં વેચવા માટે મૂકે, બજારમાંથી કુટુંબ ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે. આમ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુઓ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. આમ ચૂકવણી, ખર્ચ, તેની નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પાછો પેઢીઓ તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. આમ કુટુંબોને ચૂકવણી કરે છે પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આ નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ
અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય: ઉત્પાદન, આવક અને ખર્ચ. આમ સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે, તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અલિપ્ત અર્થતંત્ર છે. વાસ્તવમાં ખુલ્લું અર્થતંત્ર જોવા મળે છે, જેમાં સરકારની ભૂમિકા હોય છે અને સરકારનો નિર્ણય જે છે એ ગમે ત્યારે એમાં ફેરફાર થઈ શકે, આવું બની શકે. એટલે વાસ્તવમાં તો બજારમાં આપણને ખુલ્લું અર્થતંત્ર જ જોવા મળે, જેમાં સરકારની ભૂમિકા હોય. અર્થતંત્રમાં બચતો પણ થાય છે. આયાત અને નિકાસોનું અસ્તિત્વ હોય છે. આવા ખર્ચતંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ છે એ સમજાવી શકાય છે, એમ કહી શકાય. ત્યારબાદ આપણે જોયું હતું કે આ ટોપિક જે છે અત્યારના 9.4 વાળો એ સિલેબસમાં છે નહીં, પણ એના જે ટૂંકા નામ છે એ ટૂંકા નામો છે એ પૂછવામાં વારંવાર આવે છે. દાખલા તરીકે જીડીપીનું પૂરું નામ જણાવો. તો જીડીપીનું પૂરું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે. ઘણીવાર આ પૂછાય છે કે ભાઈ ભારતની જીડીપી છે, તો જીડીપીનો અર્થ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તરત જ આપણું ધ્યાન છે એ જીડીપી તરફ જાય. જીડીપી તરફ જાય એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે આપણે એને ઓળખીએ, કેમ કે તરત જ ધ્યાન ગયું હોય એવું બની શકે. તો એને જીડીપી તરીકે ઓળખી શકીએ. વારંવાર જીડીપી તરફ છે એ સરકારની નજર હોય છે. ત્યારબાદ હતું એનડીપી. જો આ બધા પૂરા નામ પૂછાઈ શકે, ડિટેલમાં પૂછાશે નહીં, કેમ કે 30% કોર્સ જે બાદ થયો છે એ 30% કોર્સ બાદમાં એ ટોપિકો છે નહીં. ત્યારબાદ જોઈએ તો એનડીપીનું પૂરું નામ જણાવો. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે. એનડીપીનો અર્થ થાય નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ છે જીએનપીનો અર્થ થાય ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. આ બધાના પૂરા નામ છે એ જાણવા આપણે જરૂરી છે, એટલે આપણે એને કરીએ છીએ. 30% અભ્યાસક્રમમાં સમાવેશ નથી, પણ 1 માર્કમાં પૂછી શકાય. વિસ્તૃત આપણને માહિતી આમાંથી મેળવી શકાય, પૂછી શકાય નહીં આ વર્ષ પૂરતી. કુલ રાષ્ટ્રીય પેદાશ, જેને અંગ્રેજીમાં કહેવાય ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે, જેને ટૂંકું નામ અંગ્રેજીમાં જીએનપી છે. ત્યારબાદ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ, જેને એનએનપી તરીકે ઓળખવામાં આવે. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનું, મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે, તેમનું મૂલ્ય ઘટે એટલે નેટ નેશનલ પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે, જેને ગુજરાતીમાં શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે. માથાદીઠ આવક, પર કેપિટલ ઇન્કમ. ઘણીવાર આપણને માથાદીઠ આવકનું સૂત્ર એ પૂછવામાં આવે કે ભાઈ માથાદીઠ આવકનું સૂત્ર જણાવો. માથાદીઠ આવક ગોતવી કઈ રીતના ગોતી શકાય? તો માથાદીઠ આવક શોધવાનું સૂત્ર એ કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી તરીકે ઓળખવામાં આવે. માથાદીઠ આવક, જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે, તે માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે, એટલે કે કુલ રાષ્ટ્રીય આવક એને કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો એને આપણે માથાદીઠ આવક તરીકે ઓળખી શકીએ. કોઈ દેશની એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કોઈ દેશની એક વર્ષની રાષ્ટ્રીય આવક
₹60,000 કરોડ છે અને તેની વસ્તી 2 કરોડ વ્યક્તિઓની છે, તો ₹30,000 છે એ માથાદીઠ પર હેડ કેટલી ઇન્કમ થાય? તો કે ₹30,000 છે એ પર હેડની ઇન્કમ ગણવામાં આવી શકે. રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. 9.5 જે છે એ પાછો આ વર્ષે સિલેબસમાં સમાવેશ કરેલ છે. રાષ્ટ્રીય આવકનું માપન કોને કહેવાય? રાષ્ટ્રીય આવકનું માપન અથવા રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ જણાવો. મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાઓ 3 અર્થ છે અને તે 3 વિભાવનાને આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ પ્રચલિત છે. જો આ 1 માર્કમાં પૂછી શકાય. રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ જણાવો અથવા રાષ્ટ્રીય આવક ગણવાની કેટલી પદ્ધતિઓ છે, કઈ કઈ, એવી રીતના પણ 1 માર્કમાં પૂછી શકાય. વિકલ્પમાં પણ પૂછી શકાય કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ કેટલી છે. નીચે ઓપ્શન આપ્યો હોય 2, 3, 4, 5, તો આપણે તરત કહી શકીએ કે રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિઓ છે એમ કહી શકીએ. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનું માપન જે છે એ પદ્ધતિ કેટલી છે અને કઈ કઈ, એવી રીતના પૂછી શકાય. તો કે રાષ્ટ્રીય આવકનું માપન કરવાની અથવા માપવાની 3 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે ઉત્પાદન પદ્ધતિ, બીજી છે એ આવકની પદ્ધતિ અને ત્રીજી છે એ ખર્ચની પદ્ધતિ. મુખ્ય આ 3 રીતે આપણે રાષ્ટ્રીય આવકનું માપન જે છે એ આપણે કરી શકીએ એમ કહી શકાય. તો આવી રીતના રાષ્ટ્રીય આવકનું માપન છે 3 રીતે થઈ શકે. ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. આમ 3 રીતે એનું માપન થઈ શકે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ઉત્પાદન પદ્ધતિ. તો રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ, અનેક સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે. વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે એમ કહી શકાય. ફરી એકવાર, રાષ્ટ્રીય આવકનું માપન છે એ આપણે 3 રીતે કરી શકીએ. ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. એમાં આપણે ઉત્પાદન પદ્ધતિનો જે અર્થ છે એ જોવાનો પ્રયત્ન કર્યો કે ઉત્પાદન પદ્ધતિ એટલે કોને કહી શકાય? તો કે રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી તરીકે ઓળખી શકાય. એનું મહત્ત્વ વિશે હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે રાષ્ટ્રીય આવકનું માપન જે છે એ ફરીવાર આપણે ત્યાંથી શરૂ કરશું. એટલે આપણે હાઇલાઇટ જોઈ શકાય કે ભાઈ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકનું માપન છે કેટલી રીતે થઈ શકે?
તો કે રાષ્ટ્રીય આવકનું માપન છે એ 3 રીતે થઈ શકે છે. રાષ્ટ્રીય આવકનું માપન અથવા માપવાની કઈ 3 પદ્ધતિઓ? તો કે ઉત્પાદન પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. એમાં આપણે ઉત્પાદન પદ્ધતિનો અર્થ જોયો. થિયરીના લેક્ચર છે એટલે આપણે એને ખૂબ લાંબા કરતા નથી અને આપણે સિલેબસમાં પણ ખૂબ જ આગળ છીએ, જેથી કરીને સરળતાથી સમજી શકાય અને વિડીયો બહુ લાંબો થાય તો કંટાળાજનક પણ બની શકે. એટલા માટે હમણાં આપણે અર્થશાસ્ત્રના જે વિડીયો લેક્ચર છે અથવા કોઈ પણ થિયરીના લેક્ચર છે, ખાસ કરીને વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, તો એ આપણે 20થી 25 મિનિટ વચ્ચે રહે એ વિડીયો, એવો આપણે પ્રયત્ન કરીએ, જેથી કરી દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ટૉપિકને સરળતાથી સમજી શકે, વ્યવસ્થિત અભ્યાસ કરી શકે, હોમવર્ક કરવામાં પણ એને મદદરૂપ થાય અને પરીક્ષાલક્ષી પણ માર્ગદર્શન મળી રહે. તો એવી શુભેચ્છાઓ સાથે આજે આપણે 9.5 નંબરનો જે ટૉપિક છે, આ છેલ્લો ટૉપિક છે આ યુનિટ માટે, એટલે કદાચ હવે એક લેક્ચરમાં આ યુનિટ પૂરું થઈ જાય એટલે આપણે આગળ વિડીયો બહુ લાંબો કરતા નથી. 9.5 રાષ્ટ્રીય આવકનું માપન અથવા રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ, ત્યાંથી ફરી પાછા જ્યારે નવા વિડીયો લેક્ચરમાં મળીએ આપણે, ત્યારે ફરી પાછા અહીંથી જ શરૂ કરશું આપણે આવતા અઠવાડિયે. એટલે રાષ્ટ્રીય આવકનું માપન આપ દરેક વિદ્યાર્થી મિત્રો છે થોડોક અભ્યાસ કરી લે, એટલે જેથી આગળ હાલે ને ત્યારે આપણે એ ચર્ચા આપ બધા વિદ્યાર્થી મિત્રો સરળતાથી એને સમજી શકો. અગાઉ આપણે કીધું એમ જેના પૂરા નામ હતા જીડીપી, જીએનપી, એ બધાના પૂરા નામ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ડીપમાં પૂછાશે નહીં, કેમ કે આ વખતે 30% કોર્સ જે બાદ થયો છે એમાંથી કાઢી નાખ્યો છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો એ જે પૂરા નામ છે એ પણ વાંચી લેજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે રાષ્ટ્રીય આવકનું માપન અને એની માપવાની પદ્ધતિઓ એના વિશે આપણે ચર્ચા કરશું. આભાર.